ભાગ 4 ની અંદર જોઈએ તો ઘનફળ અનુરૂપ શંકુ ને નળાકાર સાથે સરખાવવું કે પછી ગોલક ને શંકુ સાથે સરખાવવું અને એક બંધ આકૃતિ જે નળાકાર કે ગોલકથી બને છે એવી આકૃતિનું કુલ પૃષ્ઠફળ મેળવવું. એવા કેટલાક દાખલા જોઈએ આપણે. પ્રશ્ન છે કે એક શંકુની ત્રિજ્યા અને ઊંચાઈ 21 સેન્ટીમીટર છે. શંકુ પાણીથી ભરેલ છે. પાણીને 42 ત્રિજ્યા વાળા નળાકારમાં રેડવામાં આવે છે. તો એ નળાકારની ઊંચાઈ શું? ધારો કે શંકુની વાત કરીએ, શંકુ માટે આર એટલે કે ત્રિજ્યા 21 સેન્ટીમીટર અને ઊંચાઈ પણ 21 સેન્ટીમીટર. નળાકાર માનો કે ત્રિજ્યા કહીશું આર 42 સેન્ટીમીટર અને ઊંચાઈ h જે આપણે મેળવવાની છે. બંને ઘનફળ સમાન હશે એવું માનીને ચાલીએ આપણે. તો આપણે લખીશું નળાકારનું ઘનફળ બરાબર શંકુનું ઘનફળ. નળાકાર માટે આપણે સૂત્ર મૂકીએ પાઈ આર સ્ક્વેર એચ. શંકુ માટે મૂકીશું 1/3 પાઈ આર સ્ક્વેર એચ. સામ સામે માની લઈએ કે પાઈ દૂર થઈ જશે, બાકીના મૂલ્યો આપણે મૂકીએ તો ત્રિજ્યા આર બરાબર છે 42 ગુણ્યા 42 ગુણ્યા h 1/3 આર જે ત્રિજ્યા આપી છે 21 ગુણ્યા 21 અને ઊંચાઈ પણ 21. અહીંયા દૂર કરીએ તો 7 તરી 21 દૂર થશે. 42 ગુણ્યા 42 છેદની અંદર જશે માટે h બરાબર 21 ગુણ્યા 21 ગુણ્યા 7 21 ગુણ્યા 21 ગુણ્યા 7 અને ભાગ્યાની અંદર 42 ગુણ્યા 42 21 દુ 42 ફરીથી 21 દુ 42. પરિણામે h 7/4 જે મૂલ્ય આપણે 7 ને 4 વડે ભાગીએ તો મૂલ્ય મળે છે 1.75 સેન્ટીમીટર. મિત્રો પ્રશ્નને ફરીથી એકવાર સમજીએ કે એક શંકુ આકારની કોઈ પાત્ર છે. એ પાત્ર પાણીથી ભરેલું છે. એ પાણી 42 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા નળાકારમાં રેડવામાં આવે છે. તો એ નળાકારની અંદર એ પાણી કેટલી ઊંચાઈ પહોંચશે? પરિણામે પાણી જેટલું ઊંચાઈ પહોંચે છે એટલું ઘનફળ બરાબર શંકુનું ઘનફળ. તો એ નળાકાર આકારના ઘનફળને શંકુ આકાર સાથે સરખાવવામાં આવે, આપણને જવાબ મળે છે 1.75. એટલે કે શંકુ આકારના પાણીને જ્યારે નળાકારમાં રેડવામાં આવે છે તો એટલી ઊંચાઈની વધે છે. જોઈએ તો એક શંકુ અને અર્ધગોળાનો સરખા પાયા અને સરખું ઘનફળ છે. ત્રિજ્યા અને ઊંચાઈનો ગુણોત્તર શોધો. પાયો સરખો મીન્સ કે ત્રિજ્યા સરખી અને ઘનફળ સરખું. કયો આકાર કીધો છે? શંકુ અને અર્ધગોલક. શંકુ અને અર્ધગોલકનો પાયો સમાન છે અને એનું ઘનફળ સમાન છે. પરિણામે આપણે બંનેને સામસામે ઘનફળને પહેલા સામસામે મૂકીએ. ત્રિજ્યા બરાબર બંને માટે r લઈશું. શંકુનું ઘનફળ બરાબર અર્ધગોળા નું ઘનફળ. શંકુ માટે આપણે મૂકી દઈએ તો
1/3 પાઈ આર સ્ક્વેર એચ, અર્ધગોળા માટે 2/3 પાઈ આર નો ઘન. બંનેના ઘનફળ સમાન હોવાથી બંને ઘનફળના સૂત્રને આપણે સામસામે સમાન મૂક્યા છે. અગાઉ કહ્યું પ્રમાણે સામસામે પાઈ દૂર થશે, છેદની અંદર ધારો કે 3 દૂર થાય છે, આપણી જોડે મૂલ્ય વધે છે આર સ્ક્વેર એચ અને અહીંયા 2r નો ઘન. મિત્રો પ્રશ્ન તરફ ખાસ નજર હોવી જોઈએ. ત્રિજ્યા અને ઊંચાઈનો ગુણોત્તર, એટલે કે અંશમાં ત્રિજ્યા રહેવી જોઈએ અને છેદમાં ઊંચાઈ રહેવી જોઈએ. અહીંયા માનો કે બંને મૂલ્ય છેદની અંદર જવા દઈએ તો અહીંયા વધે છે 1 2r નો ઘન r સ્ક્વેર h, ત્રિજ્યા અને ઊંચાઈ. પરિણામે r સ્ક્વેર સ્ક્વેર દૂર થશે, બગડો ગુણાકારમાં, સામે જશે તો ભાગાકારમાં. 1/2 બરાબર r ભાગ્યા h. r નો સ્ક્વેર સ્ક્વેર ઉડી જશે, અંશમાં રહે છે r, છેદમાં રહે છે h. પરિણામે r જેમ h બરાબર 1/2. જે શંકુ અને અર્ધગોળો કે જેના પાયા સમાન છે, જેનું ઘનફળ સમાન છે, એની ત્રિજ્યા વચ્ચે અને ઊંચાઈ વચ્ચે શું સંબંધ હોઈ શકે? તો ત્રિજ્યા કરતો ઊંચાઈ બમણી હોય. 1/2. ત્રિજ્યા કરતો ઊંચાઈ બમણી હોય એવું અહીં આપણે પુરવાર કર્યું છે. ત્યારબાદ એક નળાકાર, અને નળાકારના બંને છેડે અર્ધગોલક લગાવેલ છે. તો તમને ખાસ આગ્રહ કરીશ કે જે રીત અથવા જે રીતના લગતા આપણે દાખલાઓ લઈએ છીએ, એક વિડીયોની અંદર આપણે એવો પ્રયત્ન કરીએ છીએ કે આ સૂત્ર અથવા આ પ્રમાણેની માહિતીને લગતો કોઈ દાખલો તમે એકવાર જોવો છો, સમજો છો અને ગણી શકો છો, તો એને અનુરૂપ બીજા દાખલાઓ ગણવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેથી પૃથક્કરણ પાકું કરી અને આપણે એક શ્યોરિટી, એમ કે આ પ્રકારના સૂત્ર અથવા આના આધારિત મૂલ્યના દાખલા હું ગણી શકું, એ પ્રમાણેનું કામ નિયમિત કરતા રહીશું. અહીંયા નળાકારના બંને છેડે અર્ધગોલક લગાવેલ છે. નળાકાર અર્ધગોલક. મિત્રો પ્રશ્ન સમજવો પણ જરૂરી છે કે જો બંને છેડે અર્ધગોલક લગાવવું, કે પછી શંકુના છેડે અર્ધગોલક લગાવવું, કે પછી શંકુને નળાકાર સાથે બેસાડવું, તો આપણે એવું માનીને ચાલીએ કે બંનેની ત્રિજ્યા સમાન હોય તો જ એ શક્ય છે, બાકી બંધ બેસી શકે નહીં. આકૃતિની અંદર મૂલ્ય મૂકીએ તો ત્રિજ્યા બંનેની કઈ છે 14 સેન્ટીમીટર અને ઊંચાઈ કઈ છે 50. નળાકારની વક્ર સપાટી 2πrh, એક છેડે અર્ધગોળો 2πr સ્ક્વેર, બીજા છેડે અર્ધગોળો 2πr સ્ક્વેર, મતલબ કે આખો ગોળો જેનું ક્ષેત્રફળ થશે 4πr સ્ક્વેર, એટલે કે આ બંધ આકૃતિનું કુલ પૃષ્ઠફળ બરાબર 2πrh પ્લસ 4πr સ્ક્વેર. માનો કે આપણે 2πr ને બહાર કાઢીએ, કૌંસમાં રહેશે h, અહીંયા રહેશે 2r, 2 ગુણ્યા 22 સપ્તમાંશ, r બરાબર આપણને આપેલા છે 14, કૌંસની અંદર જોઈએ તો 50 વત્તા 14, 7 ગુણ્યા 2 દૂર થશે, 22 ગુણ્યા 2 44, 44 ગુણ્યા 2 બરાબર 88, અને 88 ગુણકમાં 64. જો આપણે 88 અને 64 નો ગુણાકાર કરીએ છીએ તો મૂલ્ય મળે છે 6864. પ્રશ્ન છે પૃષ્ઠફળ, મૂલ્ય છે સેમીમાં, પરિણામે લખીશું સેમી સ્ક્વેર. છેલ્લા દાખલાની અંદર આકૃતિને જો સમજીએ તો નળાકાર છે,
અને નળાકાર બંને છેડે અર્ધગોળાથી બંધ છે. મતલબ કે નળાકારની વક્ર સપાટી 2πrh, અર્ધગોળો 2πr², બીજો અર્ધગોળો 2πr², પરિણામે બને છે 4πr². બંધ આકૃતિ માટે ઘનફળ બંનેના સમાન અને ત્રિજ્યા સમાન હશે. આ પ્રમાણે આપણે મૂલ્ય સરખાઈશું. અને પ્રથમ દાખલાની અંદર એક શંકુની અંદર કોઈ પાણી કે પ્રવાહી ભરેલું છે એને નળાકાર પાત્રમાં ભરવામાં આવે તો કેટલી ઊંચાઈ એ પ્રાપ્ત કરે છે અને મૂલ્ય લગતા દાખલાઓ આપણે જોયા છે.